નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ઉપર। તો મનસુખભાઈ રાઠોડના સતુ ભુવા તેમના માણસો મારફતે ફોન કરી અને ધમકી અપાવે છે કે જો હવે અમારા શાળા કર્યા અથવા અમારા કામમાં ચડ્યો તો રૂબરૂ વળી જઈશું, ટાટિયા ભાંગી નાખ્યું અને તને 108માં મોકલશું। તો પૂરેપૂરું કોલ રેકોર્ડિંગ સાંભળો। સતુ ભુવા હવે રૂબરૂ અડવાની વાતો કરે છે અને બીજા માણસો મારફતે તેમને ફોન કરાવે છે અને ધમકીઓ અપાવે છે। પૂરેપૂરું કોલ રેકોર્ડિંગ સાંભળો અને જો અમારી ચેનલ ઉપર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, જેથી આવા નવા વાયરલ કોલ રેકોર્ડિંગો તમને સાંભળવા મળે। તો સાંભળો પૂરેપૂરું કોલ રેકોર્ડિંગ। हेलो हेलो माताजी। हाँ मनसुखभाई बोलो। हाँ जी। सागर बोलू हूँ। हाँ सागर જુનાગઢથી કાલ ફોન કર્યો તમે કે હું પછી કરી ફોન તો તમારો ફોન આવ્યો નહીં। હા પણ હું અત્યારે કામમાં છું ભાઈ, હું એક સમાધાનમાં છું એટલે અત્યારે મારે ચર્ચા નથી થાય એમ। તમે મને શેના માટે ફોન કરો? ખાલી બે વાત કરવી હતી, ખાલી બે જ વાત। હા પણ અત્યારે હું ડ્રાઇવિંગ કરું છું ગાડીનું અને હું અત્યારે કામમાં છું એટલે પછી વાત કરશું નિરાંતે। ક્યારે કરું? એટલે બપોર પછી 4 વાગે રિંગ કરજો, જો હું બહાર વાત કરી દઉં। ના ના, ખાલી બે ખાલી વાત તમારે કરવી, ખાલી ના ના કરી। અરે યાર એને ભાઈ કરી કહું છું કે કાકા તમે વાતમાં સમજો છો કે તમને તોય તમારે કરવી જ છે? કરવી હતી ખાલી એટલે। બોલી જાઓ, હાલો હાલો કઈ વાત છે બોલી જાઓ। હવે અત્યારે આપણે જે તમે રાખા દાદા વિશે જે કયો હાલો ઈ રખા દાદા નું વાત છે ને એને કઈ લેવા દેવા નથી, હવે ઈ વાત પતી ગઈ છે। એને રખા દાદા વાત તમે શું કેવા માંગો છો? હું એ કહેવા માંગુ છું કે જો અત્યારે હું છું બરોબર, મારા 2 છોકરા હોય કે 5 છોકરા હોય, કુટુંબમાં હું મોટો હોય બધાયનું મારી વાત ઈ મારે એવું ઉદાહરણો કઈ પૂરા પાડવામાં, ઈ જે પોતાના હોય ને એમાં લાખો છોકરા હોય એનાથી આપણો મતલબ નથી, આપણે દેવની વાત ખાલી કરી નાખો, પૂરું થઈ ગયું। આ તો ઈ દેવની ઈ જ વાત તમને કરવા માંગ। કોઈ જો દેવ હે ને લાકડી ધોકેથી મારે તો હવે ઈ લાકડી ધોકાથી કદાચ મને આંતરો બેરો કરી દે તો ઈ પ્રશ્ન મારો છે। ઈ વાત નથી પ્રશ્ન, ઈ વાત ની તમે ઊંધું જોતો છો। મારી તમે વાત સાંભળો કે જો કોઈને આપણે માનતા હોય સારું કરતા હોય એટલે માનતા હોય, ખરાબ કરતા હોય કોઈ જગતમાં માનતા હોય એનો મારે કોઈ મતલબ નથી ને તમે માનો ને મેં તમને ના ક્યાં પડી? પણ મારી વાત સાંભળો, ઈ તમને હું કહેવા માંગુ છું। તમે ને મેં કીધું કે તમે માનતા નહીં એમ, હું ક્યાં કહું છું કે તમે માનો? તો ઈ તો વાત છે, તો તમે એના માટે હું કામ રખા દાદા પૈસા લ્યો? રખા દાદા છોડી દો ને, ઈ રખા દાદા બે સમજી લઉં, રખા દાદા નો મારો પ્રશ્ન ઈ ના સમજીએ, ઈ સમજવાનું આવે। મારી વાત તમે સાંભળો, ઈ સમજ આપણે તમારામાં આપણે બાબા સાહેબ હે, બાબા સાહેબ કોઈની વાત આપણે કરવાની થતી નથી, તમારે જેટલો મુદ્દો એટલી જ વાત કરો, બાકી કોઈ ખોટી ઓલી વાત જો મારી વાત સાંભળો, અમારા રાખા દાદા છે ને કરિયાવરમાં નથી દીધેલા યાર, ઈ બધાય જેને ઈ બધાયને છે, તમે એવું કોને લખી દીધું તમારો રખો દાદો છે? અમારો છે ને રખો દાદો, ઈ રખો દાદો રહ્યો ને ઈ બધાય નો હોય અને બધાને જેને સારું લાગે એ પાટવી આવતા હોય, સારું લાગે પૈગે લાગતા હોય, એની ઈચ્છા પડે એ કરતા હોય। કોઈને ભરતું હોય જેને અંબાડીએ ચડાવ્યો હોય, 2 જણા ગાયરું દેતા હોય, એનાથી કોઈ મતલબ નથી। એનું કોઈનું અંતરણું ખેંચીને તમે ફોન કરીને એમની તમે સાંભળો, ભાવના થયો, મેં તમને આવકારો દીધો, બોલાવ્યો, રામ રામ એલા ભાઈ ઈ મેટર છે, ઈ સંબંધની છે, ઈ દેવની નથી એલા। અરે યાર તમે મારી વાત સાંભળો, તે દિવસે મેં આની પેલા છૂટીને આવ્યો તો મેં તમને વાત કરી, તમને કેને છોડાય? મેં શું કીધું? મને મારી માએ છોડાવ્યો, બરોબર? મેં તમને વાત કરી તો એ વાત મારી માં મને જન્મ આપનારી, ઈ બીજી મેટર માં જવા દો સાગરભાઈ, ખાલી મેં મુદ્દો છે એટલી વાત કરો ને બીજી કાંઈ ખોટો હું કામ આવું છે સોરી ચીકણું કરો યાર? ચોરી ચોરી ટીકડો નથી કરતો, તમે કરો છો યાર મનસુખભાઈ। ઈ વાત ને છોડી દો, સાંભળો અત્યારે એક દેવી પૂજક નો ઓડિયો ચડે છે સાહેબ, એને ખુદે સ્વીકાર્યું ભાઈ ખરેખર આ બધા પતરા પૂજવા ઈ બધી ભૂત ભુવાન દાખલા તઈને વેમીને વળગે, ઈ અટણ એને પોતે સ્વીકાર્યું, ઈ અટણ ઓડિયો ચડે છે ડાબલા। કેમ કે સમજદાર વ્યક્તિ હોય ને, અમે સમજદાર વ્યક્તિના ઓડિયો ચડાવતા હોય। એ વાત તમારે સાચી છે, એ મેં તમને તે દિવસે વાત કરી હતી, પણ તમે મારી શું કીધું કે હું તારી આવી એટલે આપણે ગાડીમાં ઓલું લાખું, હું તો તમારી કેટલી આશાએ બેઠો હતો અને તમે આવ્યા નહીં યાર। પણ તમે સમજતા નથી સાહેબ, હું મારા કાર્યક્રમમાં હોઉં, મારે એમાં 24 કલાક મને ટાઈમ નથી યાર, તો હું શું કરું? ના ના, એ વાત તમારી 100% સાચી। હું તમને ત્યાં જઈ ગયો, કઈક હાલતું હતું ને ભોલેનાથ બાબા ને, તો તમે ત્યાં બેઠા હતા, મેં તમને જોઈને મૂકો મનસુખભાઈ તમે અહીંયા આવો, જય માતાજી। મારે કોઈ નથી રાગ દ્વેષ નથી, હું બધા હારે મારા સંબંધ છે, બધા હારે મારા
મારો મિત્ર તો હમ. દિલની લાગણી છે, પણ જે કાંઈ દેવગતિની વાતમાં કોઈ ડીંડક કરે એને કોઈને જગ્યા દેતો નથી. નથી. આ તો હું ઈ જ કહું છું કે ભલે તમે જી કરો છો એ બરોબર જ છે, પણ એક આ જે અમારા સમાજનું છે ને આ જે સમાજ દાદા વિશે એમાં મને ઓછું લાગે છે યાર. તો તમે માથો ઓઢીને રખડો છો, બાકી ઈ રખો દાદો તો 18 વરણમાં જેને સારું લાગતું હોય માનતા હોય, જેને નો ફાવતું હોય નોય માનતા હોય, એને હું કામ એક વરણનો સીમિત બનાવો છો? એ સારું લાગશે ને એનામાં પર્સ હોય છે, દી દુનિયા માનશે પણ નહીં કરતો હોય એમની બીજી જાણે અમુક બીજા. એમની આમ તમારા વિડીયો સાંભળો, બીજા તમે અત્યારે મેટલમાં પડો એ વિડીયો મને ગમે છે, સાચી વાત છે, પણ અમારા સમાજ મારી વાત પહેલેથી પાછળ છે. અમારી વાત સાંભળો, અમારા સમાજને ભૂલી જાવ, ઈ તો દેવને મારી વાત સાંભળો. ધાંધા કરવા જાય, બકરા કરવા જાય યાર, સાંભળી લ્યો, એવું કોઈનું સાંભળો એવું મારી વાત સાંભળો, એવું બિચારાઓનું કોઈનું દુઃખ જોઈને આપણે એને ના કોઈને સમજાવે, એને દુઃખ કેટલું દુઃખ લાગે. તમારું નામ હારીને કીધું હોય તો તમારે દુઃખ લગાડે, બાકી સેન્ટ્રલમાં જે જાતું હોય જવા દો ને. આ તો 8 નંબર હાઈવે હોય ત્યાં તો શેઠ ને સાવકાર બધા હાલતા હોય, ઈ આપણે વાતો ન કરાય કે આ રોડ આ તો ગાડીઓમાં કોણ હાલતા હોય, ગાડીઓમાં કોણ હાલતા હોય? ગાડીઓ મારા બિચારા હાલીની પગપાળા હાલી જતો હોય 8 નંબર માં થયેલા જાય છે, એવું થોડું છે ગાડી ના ના, એ તમારી વાત માનું હું, પણ મારું કહેવાનું દોરી નહીં કે જતા હોય કઈ, એવું થોડું છે કે ફોર્ચ્યુનર હોય ઈ રોડ માં હાલી શકો, ઉગાડા પૈકી હાલી શકો. બધે માનતા હોય તો એ હાલીને જતા હોય. હા, ઈ કોઈ ઈ બીજી બધી મેટર છે, ઈ ખોટી મેટર છે, એટલે એમાં પડો માં. પણ એ વાત તમારી સાચી છે, હું માનું, હું ક્યાં ના પાડું છું કે તમારી વાત ખોટી છે. પણ તમે દેવને સીમિત બનાવો માં, ઈ દેવ છે, દેવની પાસે પરચો હોય છે, દેવ એની હારે સમજી લે. તમે શું કામ આમાં ઓલું કરો એમ કહો? એમ નહીં, દેવ એમાં ના સમજવા આવે યાર. કોઈ કઈ નો સમજવા આવે તો કોઈ જોયા દેવ ને જોયા? હાલો સાંભળો, કોઈ દેવ ને જોયા? તમે જોયા? એટલે તો નથી જોઈએ તો આ બધું ડીંડક છે, એ વાત તમે એવું માનવા માંગો છો? એક જાતનો સાંભળો, એમને વિશ્વાસ હોય, એક જાતની શ્રદ્ધા હોય. વિશ્વાસ મેં કોઈને કીધું નથી, હું કોઈના વિશ્વાસ જોયો નથી. હું તો દેવ હારે વાત કરતો કે ભાઈ તારામાં પાણી માની છે કઈ ખાધેલ પીધેલ છો? હા હા, ઈ દેવ મારે દેવ નો મારે છે. પણ મારી વાત સાંભળો, દેવ કોઈને મારે નહીં મનસુખભાઈ. દેવ નો મારે તો આપણે દેવના હાથે મરવા રાજી છે, આપણે કોઈ માણી હારે લપ કરવાની ના ના, એ વાત તમારી સાચી છે. જો આપણે પોલીસ સ્ટેશન છે, તમે શું કીધું કે લાલ લાઈટ વાળી દાદા છે, તો એ હવનું સારું કરે કે ખરાબ કરે? એટલે ભાઈ ઈ ગુનો કરો તો કોઈનું સારું ન કરે ને જેલ ભેગા કરે. હા, તો જો મારી વાત સાંભળો, તો આ દાદા છે એ હવનું સારું કરે છે એટલે બધા માને. અમારે ઈ દેવ તમારું સારું કરતો હોય તો અમારે ઈનું એકય દોરાવાય સારું જોતું નથી, એનો રતિભાર નો જોઈ. દેવનું દીધેલું કાંઈ નહીં, અમારે કામેલું જ જોઈ છે. બાકી દેવ કોઈ દેતો હોય એને એવો દેતો હોય મને દેવરાઈ ગયો ને હું દે ઈ હાલો બન ગયો. આ દેવ હું દે બંગલો દે છે, સાચા માણસ ને દે 2000 ની નોટું ક્યાંય બદલાવી દે અટાણે? એમને તમે ઘરે બેઠા ક્યાંય હોય કે પેટ્રોલ નો ભાવ મને 80 હાલે છે 70 માં દેવરાવે, ક્યાંય ટોલ નાકો નો હોય ભાઈ, ક્યાં રખો દાદા વાળા નીકળ્યા છે તો મારે ટોલ નાકો નો લે. આવો રખો દાદો હોય તો મને નદીઓ, બાકી આ ટોલ નાકા ભરવા પડે, ડીઝલ દેવા પડે, બધું જે ખર્ચો થતો હોય સાના 10 રૂપિયા દેવા પડે. ઈ હું સા પીવા જાઉં મારે સાના પૈસા ન લે. સાંભળો માટે આપ માટે ને રખા દાદા ગાડી લઈને આવે તો ટોલ નાકું દેવા આવે. આપણે અટાણે રોડ માથે જે રખો દાદો કામ લાગે ઈ ને જોઈ ગોલાને જોઈ પૈસા દેવા પડે ને રખાને પૂછવાનો ઈ કેમ કરવું? પૈસા લઈ સાંભળો, આપડા કામ આઠું જયસિંહ દેવા પડે છે, એના કામ આઠું જાવ તો તમે સુખી કરે. તો તમે સુખી કરો તો કેવી રીતે? ગોદડામાં સુખી કરે, ખાટલામાં સુખી કરે? નહીં એમ નહીં, ઈ તમારી વાત હું માનું છું. મારો સુખી કરે જેમાં પૈસામાં આડો ઉભો રહે, ક્યાંય રૂપિયા દેવા માંડો ઉભો રહે, ટોલ નાકા માંડો ઉભો રહે અને રૂપિયા ક્યાંક ખર્રો કરી દઈએ, ક્યાંક છોકરા ચૂંટણીમાં છૂટાવી દઈએ, એવા રખા દાદા ની જરૂર છે. અહીંયા ગલકું ગાલે સિંદૂર સોપડે. પણ ઈ વાત તમારી સાચી, તમને તમારા એસમો જ આટલું થાય ની કઈ નવરા છે કોઈ? તો મારે એકનું નો કરી શકતો હોય તો આખા જગત નું કેવી રીતે કરી શકે? મારી વાત સાંભળો, તમે એમ કે તમે બેઠા એમ કે તમે મારે આ છે અત્યારે હું ઓડી માં બેઠો તો મને કાલ ફોર્ચ્યુનર આવી જાય, એમાં આખી પેઢી ફોર્ચ્યુનર નો આવે. મારા ભાઈ મારી વાત, તમે કદાચ ને માથા પછાડીને મરી જાવ ને તો એ તમને ના લઈ જાય. અમે પછાડીએ જ નહીં, અમે ખબર છે કે અમે તો માથું પછાડીએ એટલે એ બતાવ્યા જાય
ખાલી હા. બોલું છું તોય ફાટા ફાટા થાય છે, માથું પછાડું દિશા કેવી થાય? ના ના ઈ વાત સાચી, પણ સાંભળો ખાલી પાછી આંગળી બોલું હરકી છું હોય. તો પેટમાં પાચન થતું નથી, તેલ રેડાય છે, તો ઈ માથું પછાડું દિશા કેવી થાય? એ 100% વાત તમારી તો સાચી પછી છે, યાર પણ એની વાત કરો ને. આ દેવની તાકાત હોય તો મને મૂંગો બેરો કરી દે, કોઈ દેવની તાકાત પણ હોય તો મને મનસુખભાઈ આંતરો બેરો કરે, કાંઈક એમાં કાંઈક મને ઈવડાઈ, કાંઈક લવલો લંગડો કરે, પણ તમે આ દેવના નામે બધાને ધમકીઓ મારો. સાંભળો મારી વાત. તમે એમ કહો ને કોઈ આંધ્રા બેરા કરે, કોઈ લૂલો લંગડો કરે, તમે એ રીતના કહો ને હા. તો જો મારી વાત સાંભળો. જુનાગઢમાં બરોબર અમારે અહીંયા દુબળી પ્લોટ છે બરોબર, તમે આવ્યા હતા ને ઈ રસ્તા ઉપર જ આવે બરોબર, ત્યાં એક સ્થાનક છે બરોબર, ત્યાં સ્થાનક આવી અને સ્થાનકમાં ત્યાં આવીને ખાલી 2 શબ્દ બોલી જાવ એટલે આપણે મેળા ખબર પડી જાય. તો તમે ને સ્પીકર ફોન રાખો ને, ખબર છે ત્યાં સ્પીકર કોણ? રાખીને કરો કે આવડો ગાયરું દે છે કે આનું કઈક કરો, ત્યાં કેવો દેવ છે. એ વાહેથી તો બધાય ના દે, મારી હવે વાહેથી તો બધાય દે, એનું કોઈ ના કરે. સાંભળો, ત્યાં મોઢેથી બોલું, આ મારો અવાજ તમે સ્પીકર કરી નાખો, બ્લુટૂથ માં રાખજો, ભલે બધા આખા ભગવાન બધા સાંભળે. પણ મનસુખભાઈ રાખા દાદા ના લાગે, અમે આખા દાદા લાગી જાય યાર. તમે નથી સમજતા યાર. તો તમે સમજી અત્યારે જાઓ, તમારું મારી વાત સાંભળો, તો તમે ખબર પડી ને કે ઈનામાં તેવડ નથી, અમારે જ આ બધું કરવું છે. એવું નથી કે અત્યારે તમે છો બરોબર, તમારો છોકરો હોય, તમારો છોકરો નાનો હોય અને મોટો એને ઢાંગો આવીને મારી જાય તો એ તમારો નાનો હોય ને, સાંભળી લ્યો, નાનો હોય ને ઈ રેઢો રખડતો ન હોય, અને રેઢો રખડતો હોય નાનો ન હોય. બીજી વાતો કાપી નાખો. નહીં ઈ તમારી વાત હવે ખોટી તમારે પડે ક્યાંક મનસુખભાઈ. બી પડે તો કે નાનો થઈ ગયો, અને જો ફાટો થાય તો રખડતો મોટો થઈ ગયો. ના મારી વાત સાંભળો. અમારા સમાજના છે ઘણાય તમારે ફોનમાં બહેસ કરે, ઓલું કરે, કોઈને કોઈ ફાયદો નથી. તમે હજારો સાંભળો તમે મારી વાત સાંભળો. તમે દાન નથી દેતા ને, હું તમારથી લગભગ હું કઈ મનસુખભાઈ હું આમ હવા નથી કરતો, તમારથી હવા શેર છું, પણ મારી વાત સાંભળો. મારી વાત તમે એક જ કાન ખોલીને સાંભળી લ્યો કે દાદા રાખા દાદા નું સ્થાનક અહીંયા જુનાગઢમાં છે. આ તમે શિવરાત્રીમાં આવ્યા દાદા ખર્ચો લઈ દે, હું તમને ખર્ચો આપું. જો મારે થાન જોતું નથી, તમે રાખો થાન. તમે બનાવ્યું છે, કઈ રખા દાદા બનાવ્યું નથી, રખો દાદો બનાવે. એને દીધું ને બનાવ્યું છે, એને દીધું ને બનાવ્યું છે. કોને દીધું? અમારી તેવડ ક્યાં છે? તો સિમેન્ટ રેતી વાળા તો રોડ માં બેહાડી દો ને. મારી વાત સાંભળો, બગીચો રાખી અમારે. મારી વાત સાંભળો, બગીચો અમે રાખી અને અમે ધારી કે આમાંથી થોડું ઘણું વધવું જોઈએ દાદા, અમને વધવું છે બરોબર, એટલે અમને વધીએ, અમને વિશ્વાસ આવે ને કરી. આપડી જો બગીચો રાખો ને વાવાઝોડું આવે ને તો રખો દાદો આડો ન પડે ને, આંબા બધા હેઠા પડી જાય. તો તાવતે વાવાઝોડું હતું તો રખો દાદો કેમ આડો ન પડ્યો? કે ભાઈ તાવતે વાવાઝોડું છે ને જાવ તમારે દેવી પૂજક ના કોઈના બગીચા નહીં ભાંગવા દો. આવડા જેટલા બીજા પૂજન ઈને જ રખા દાદા નો બગીચો નહીં તૂટે. ડાયરું પડે હેઠિયું ને કેરીયું આવે હેઠિયું મારા ભાઈ. આ તો આવે તમને ક્યાં કોઈ અમારા સમાજ નો થયો કોઈ વ્યાજ તો ભરે છે. આંબે માં તૂટ્યા હજી પૂછો કોક ને, તાવતે વાવાઝોડામાં આંબે માં તૂટ્યા હજી વ્યાજ ભરે. પણ ઈ વ્યાજ વાળા અલગ હોય, એના હવના કરમ હોય, હવના કરમ પ્રમાણે કરતા હોય. કરમ ગાલતી થા તો કરમ ગાલતી થા એટલે બરોબર જ છે ને. મારી વાત સાંભળજો. અત્યારે તમે છો બરોબર, તમે શું કીધું તમને ગેલકા ગાલોમાં આયા ઘરે એવું નથી, મને હું જવાબ દે એનો જવાબ તમારી પાસે નહીં હોય, અને ખોટા બધું છે. અરે બધું છે, તમને ભટકાય છે, હમણાં ભટકતા છે દેવી પૂજા. મારા જેવું નહીં ભટકવું હોય કરવા રાજી નથી. આ તો તમે કાલના એક ધારા સોઈટા છો કીધું હું સાગરભાઈ નકર તમારો ફોન તો મેં બ્લોકમાં નાખી દીધો. કેમ કે આ લપ કોણ કરેલા? કેમ કે તમારા પરસા છે તમારી પાસે, ઈ પરસા આંબેમાં બતાવો, ઈ વાવાઝોડામાં બતાવો, રોડ રસ્તેમાં બતાવો, કોરોનામાં બતાવો, કોઈ કેન્સર ના દર્દી થયા હોય તો મારી વાત સાંભળો. દેવી દેવતા એવું કામ કરતા હોય ને તો બધા ઘરમાં બેઠા ગોદડામાં બેઠા તો ઈ મારવા છે. હું એમ કઉ છું અમારે ઈ દેવ ને અહીંયા તો જો સિવિલ હોસ્પિટલમાં દવા દઈ દે, બાટલા ચડાવી દે, રઘુ ગોતી દે, લેબોરેટરી કરી દે. એવા દેવની જરૂર છે. આને નગીરા સિંદૂર સોપડી ન્યા કડે ઊંધા માથા પડો ને ઘેલે આગરા થાય એવા મારા ધંધા કરવા નથી. ના મારી વાત અમે તમને ક્યાં કહી છે કે તમે અહીંયા દાદા ને કોક બિચારા માણસો હાજા થઈ જાય, કેન્સલ મટી જાય એવું કરો. પાપુ એમાં કઈ કોઈ ભાગ ન લે. સાંભળો મારી વાત. અત્યારે હું કઈક જુનાગઢમાં કોક નું બગાડીને તમારી ફાઇલ આવ કરવા, મનસુખભાઈ મને ટેકો દો તો તમે નો દો ટેકો, કઈ સારું કામ કરીને એવી બુદ્ધિ શું કામ વાપરો છો? કોક નું સારું કરો એવી જ બુદ્ધિ રાખો ને. પણ તમે ઈ જ કયો, તમારું કહેવાનો મતલબ સિંધુ ને ભલે કરવા વાળા કરે
સાંભળો, તમારી પાસે 5 પેટી લેવા આવ્યા. મારી વાત સાંભળો, અમારું વાત સાંભળો. અમારા દેવી પૂજક છે, તમારી પાસે કોઈ 5 પેટી લેવા આવ્યા કે ભાઈ તમને 5 રૂપિયા દો, અમારા દાદાનું કરવાનું છે. બધા અમારા છે, અમારા કોઈ વાલા દવલા નથી, પણ દેવના નામે લાકડા ઉભા કરો ને ઈ દેવી પૂજક જોતા નથી. આ તો મારી વાત સાંભળો. તમે જો સંવિધાન દેવી પૂજક રહ્યા ઈ અમારા, બુદ્ધિશાળી દેવી પૂજક અમારા, ભણેલા અમારા. હું ભણેલો ગણેલો છું. હાલો પણ બોલો. એ પણ હાલો બોલો. હાલો કયો જવાબ દે? હાલો બોલી જાવ. કયો જવાબ દે? હાલો બોલી જાવ. સુંદરીયો દેવી પૂજક જોતો નથી, સિંદૂર વાળો જોતો નથી, કંકુ વાળો જોતો નથી, આ મુરે ચોગડિયા વાળો જોતો નથી. મારે તો સંવિધાન દેવી પૂજક હોય બધાય અમારા. આ તો સંવિધાન તો શું? તો સંવિધાન તો શું? તમે તો રખા દાદા ને પરચાવાળા છો, એટલે તમે હજી પરચાવાર એટલે પરચાવાર એટલે મારી વાત સાંભળો. હું તમને શું કહેવા માંગુ કે અમારા જુનાગઢમાં દાદાનું સ્થાનક છે. એ દેવી પૂજક અમારો હોય છે, સાંભળી લ્યો, અમારો દેવી પૂજક હોય છે. હા, ઈ બુદ્ધિશાળી છે, ઈ દેવી પૂજક નોકરિયાત છે, ઈ જ્ઞાની છે, વિવેકી છે, એનામાં સહનશીલતા છે. આ દેવ હાટું થઈને મા બેન અમી ગાયરું દે, ઈ કોઈ દી દેવી પૂજક અમારો હોય નહીં. ના ઈ મારી વાત સાંભળો. તમારી વાત ઈ તમને અમારા દેવી પૂજક એટલા રહ્યા. ઈ બુદ્ધિશાળી, જ્ઞાની, વિવેકી, ધર્મશીલ, કર્મશીલ, સમજદાર, બુદ્ધિશાળી અને સહન શક્તિ વાળા. હવે આ મા બેન અમી ગાયરું દે, દેવીઓ નહીં તમે કહો જીન ફાવી ગાયરું કાઢે ને ઈવડાય પાછા દેવી પૂજક બને. અમારે એવો જોતો જ નથી. હામો આવે તો એના મોઢા જોવાય, અમે રાજી નથી. પણ મારે હવ ના કરમ, હવ ના પાપ, મારે કરમ જોતું નથી, મારે નરક નરક જોતું નથી, મારે મુરે ચોગડિયા જોતા નથી, મારે તમને કહો સ્વર્ગ ની નરક માં પડવું નથી. મારે અત્યારે હારા માણસો ની જરૂર છે, એમાં મારે જીવવું. એટલે બીજી ક્યાંય લફડેમાં મારે પડવું નથી. આ તો હું હારો માણસ છું. બોલો શું કામ છે મારે? તો કામ એટલે સારું જીવન જીવન, સમાજ ને સારું ઉદાહરણ પૂરું પાડો, બસ પૂરું થઈ ગયું. મારે એટલી જ જરૂર છે, બાકી બીજી કોઈ જરૂર નથી. એમની તમે આ બધું સાંભળો. આ તમે બધું જંગ જગાડો બધી જગ્યાએ, તો હું થોડોક સાંભળો. તમે એમ કહો કે આ બધું ડીંડક બિંડક મૂકી દો, તો હાલો મને તમે બધા કામ કરાવી દો. ડીંડક બંધ ગૌશાળા વાળા તમને જો ભગવાન વહ તો અમે જવા દો. હા મારી વાત સાંભળો. હું તમને એક જ કહેવા માંગુ છું કે તમને ભાવનગર વાથી 1 કરોડ ને 80 ફોન આવ્યા છે, બરોબર? જુનાગઢ વાળાનો કોઈનો ફોન આવ્યો નથી, બરોબર? જુનાગઢ માંથી મારો તમને ફોન આવ્યો. ઈ બે તમે એમ કહો કે લાલ લાઈટ ને રાખો દાદો ઉભો ભાગશે, જો દાદો રાખો દાદો બોલો. આપણી મેટલમાં નહીં. મારી વાત સાંભળો. તમે ભાગલા કે જુદારો કરો માં આમાં બધું પડે. મારી વાત સાંભળો, બધું પડે. તો મારી વાત સાંભળો મનસુખભાઈ, કે જુનાગઢમાં અમારે, મેં તમને હજી કહું છું કે જુનાગઢમાં દાતા રોડ પાસે આવી અને ગમે એને કહેવાનું દુબળી પ્લોટ, ત્યાં અમારા દાદાનું સ્થાનક છે. મારા દાદો જોતો, તમારા દાદાનું સ્થાનક ને મારે હું લેવા દેવા ને નાતે નેડો નહીં એલા. અરે યાર તમે ઊંધું દાદા મને ઓળખતો હોય પૂછી લ્યો કે મનસુખભાઈ ઓળખો, તમે દાદા ને પૂછો કે મનસુખભાઈ મારે વાત થઈ હતી અને આનંદ તમારે કઈ વાંધો આવે તમે પૂછો. ઈને મારે કઈ વાંધો પણ સાંભળો, બોલતા હોય બધા, પણ જે આમ કરે ને સાંભળો. અત્યારે તો તમે બોલો મન ફાવે એમ રાખા દાદા ને માતાજી ગમે ને તમે બોલો, કોઈ નહીં કરવા. તો કોઈનું ઓલી જે જગ્યા હોય, સ્થાનક હોય, ત્યાં આવીને ખાલી એક શબ્દ આવીને તમે આટલું મોબાઈલ માં બોલે નહીં ના હાલે. મોબાઈલ આવીને જો સ્થાનક આવે ને, સ્થાનક સાંભળો, સ્થાનક આવે સ્થાનક મનસુખભાઈ મારી હમણાં ખબર પડી જાય કે ભાઈ નહીં ભાઈ મનસુખભાઈ આખી દુનિયામાં જોઈએ. ખાલી દાદાનું સ્થાનક છે, બરોબર? તમે અહીંયા આવો, આવી કરીને એક શબ્દ ખાલી દાદાના મોઢામાં આવીને બોલી જાઓ એટલે ખબર પડી જાય. વાત કરતો હોય ને વાત કરજો ને, સ્પીકર માં વાત કરું. તમે તો પછી મંદિરે જઈને ગયા હોત તો મારે ફોન માં હું કામ વાત કરી? અરે મંદિરે નહીં, આ રૂબરૂ વાત છે અત્યારે મારી વાત. બોલતો હોય તો આવું બોલે એમ છે. મારી વાત તમને બધા આ તો તમે મંદિરે જઈને કયો કે દાદા મનસુખભાઈ ની તમારે જરૂર છે તો હું કાલે આવું, પણ જો ઈ મારી યાર વાત કરે તો તો ઈ વાત કરશે, મારી વાત કરશે, બરોબર? તમે જો મારી વાત, તમારી પાસે ફોર્ચ્યુનર છે ને? કઈ ગાડી છે? હા ફોર્ચ્યુનર છે. જો મારી વાત સાંભળો, હું તમને જો હું પૂછી લઉં પછી તમને કહું એટલે તમે ફોર્ચ્યુનર લઈને અહીંયા આવો. પછી જો 110% ની 1,01,01%, પછી તમે જો ફોર્ચ્યુનર માં આવો પછી 108 માં ના જાવ ને તો હું રાખા દાદા નહીં માનું. બસ કેમ? તમે આવો ફોર્ચ્યુનર માં જાઓ 108 માં, બોલો. હવે તો મારી નો જાવ. આ તો આવો હાલો. તો પણ મને દાદા હારે વાત કરાવો. કયો દાદો કરાવું? તમે અહીંયા આવો તો રૂબરૂ કરે ને, ફોન માં બેઠા વાત ના રહે. તમે આવો, આજે જાઓ, આવો ફોર્ચ્યુનર માં અને મારી વાત સાંભળો.
અને જાવ 108 માં ને નો જાવ તો માનજો, નો અરે જાવ માનજો, માનો માનો. ત્યાંથી 108 માં જાવ હે 18 ત્યાંથી 108 નાખી દો ને એમ નો નાખી, એમ કોઈ નો નાખી શકે. વાઘ ગુના વગર કોઈ ના નાખી શકે. એ પણ હવે મનસુખભાઈ વાઘ ગુના વગર કોઈ નો નાખી હગે. આ તો સાંભળો અમારા સમાજના, સાંભળો અમારા, સાંભળો ધંધો ખોલ્યો નથી, પણ ઈ બધાને મારી હવ નો ધંધા મારી વાત. પણ હું તમને એક જ કહેવા માંગુ છું કે ફોનમાં બોલીને આ બોલીને અત્યારે હું તમને બોલું ઈ કઈ મહત્વનું નથી, પણ ઈ અસલ વાતો પર આવી જાવ કે તમે ફોર્ચ્યુનર માં આવજો. હું એક બાપની પેદાઈશ છું, બરોબર? નહીં મારે તમે મારે પથ્થર પાસ આવે જ નહીં માણા દ્યો. નહીં મારી વાત સાંભળો, હું એક બાપની ઓલાદ પથ્થરમાં સીધું સોપડીને ઓલો ખાંભો બેહાડ્યો છે, મારે ઈ ખાંભો જોતો નથી ભાઈ. ખાંભે જો ફોર્ચ્યુનર લઈને ખાંભે આવો ને ખાંભે આવીને સામે ઉભા રહી જાવ એટલે તમને વાત કરાવી દો અને પછી સીધા તમને 108 માં ના નખાવું ને તો હું દેવી પૂજક નહીં. બસ ઈ તો એમના ભેગા થાવ 108 માં તમારે કિને નાખો, લઉં હું નાખી દઉં. ઈ વાત નથી, ઈ વાત નથી, તમારા દાદા તમે 108 માં નાખી દે. ઈ વાત નથી આવતી મનસુખભાઈ, ઈ વાત આવતી જ નથી મારી. તમે આવો ફોર્ચ્યુનર માં જાઓ 108 માં, એનું તમને હું હોના સ્ટેમ્પ માં લખાણ કરી દઉં. હાલો બોલો તો ક્યારે આવો છો તમે? ક્યારે આવો છો તમે? જ્યાં સૌ ત્યાંથી 108 માં 20 જણ નાખી દેલો. હા તો પણ મારી વાત જુનાગઢ તમે જોયું તો ખરે, અહીંયા એવા તો ખરે તમે નતા બોલતા હોન્ડાઈ માનતા 100 રૂપિયા દે છે ભાઈ. નથી આવવાનો, હું ખાંભા વાળાને માનતો નથી એમ કઉ છું, પણ એમ નથી પૂજાવા વાળો માણસ. એમની મારી વાત સાંભળો, આપણે ગમે ને લગ્ન કરવા હોય કદાચ બહાર તમારે રામોથિયા જુનાગઢ સગા થયા હોય તો રામોથિયા જુનાગઢ આવો તો તમે અહીંથી જઈને લઈને જાઓ. એમને કઈ બેઠા બેઠા કઈ જઈને લઈને લઈ જાઓ. મારી જાઈન જાય એલા તમે મારી ખબર જ નથી, મારી જાઈન ઇમનામ જાય. આ પણ એ વાત તમારી સાચી છે. તમે જો મારી વાત સાંભળો, તમારી પાસે ફોર્ચ્યુનર છે, ફોર્ચ્યુનર લઈને અહીંયા આવો અને 108 માં ના જાઓ તો હું તમ તારે બહુ હું લખાણ કરી દઉં. ભાઈ 108 માં ત્યાં મારે જવાનું જ ન આવે એમ કહું. હું ત્યાં આવ્યો તેથી નો 108 માં નાખી હોય, તમારી પાસે તમે મળ્યો તો હોય. જો મારી વાત સાંભળો, જો હું ફોન માં બોલી જાવ ઈ બીજા અલગ વાત છે. સાંભળો આપણે બે શિવરાજમાં ભેગા થયા હા તો તેથી દાદાને કહેવાય મને 108 માં નાખી દે. પણ એવું ત્યારે મને ખબર નથી ને, પછી મેં વધારે વિડીયો ઓડિયો સાંભળ્યા હતા. બાકી ત્યાંથી ને તમને હું લઈ જા. ચાલો મનસુખભાઈ ઘડીક આપણો આ મામલો છે ને બધું ઘડીક આઈને મૂકી દો અને હાલો તમારી ગાડી લઈ લ્યો કે મારી રિક્ષા લઈ લ્યો કે આ લઈ લ્યો, હાલો હું તમને ત્યાં લાઈવ દર્શન કરાવત. પણ એવું મને જરીક મગજમાં હતું જ નહીં. કાંઈ કરવાનું ન હોય, એક જ દાદો મારી પાસે મનસુખ દાદો એક. અરે આવે, અરે ના 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 સાંભળો, રાખો દાદો કેમ તો આ સાગર દાદો આવી જાય. નો અરે 100%. પણ મારી વાત તો સાંભળો તમે. જો હાલો તમારે તમે એમ કે 2,000 લોટ 5,000 લોટ એ દાદો નહીં દેવા, પણ આ સાગર દાદો તમને દઈ દે તમે અહીંયા આવો. તમે ટેપ ટીરિયાનું કામ કરો છો તો તમારે ઈ ટીરિયાનું ટેપનું કામ કરવું પડે તો રખો દાદો તમે બીજે ન્યા કાંઈ કંપનીમાં ન મુકાવી દે. એ બધું જે કરવું હોય કરવું જ પડે. એની મારી પણ તમે પેલા મારી વાત સાંભળો. જો મારું મૂળ ગામ છે લીમડી થી 13 કિલોમીટર સિયાણી. મારી વાત સાંભળજો. અને મારા બાપા અહીંયા 35 રૂપિયા ને એક લુગડા ની જોડી લઈને જુનાગઢ માં આવ્યા હતા. સાંભળજો, બીજું કઈ હતું નહીં. સાંભળો, મહેનત કરવા આવ્યા. આ તો મહેનત કરવા આવ્યા હતા ને રાખા દાદા નામ લઈ કાઢીને અહીંયા પડ્યા હતા. અત્યારે જો મને ખબર નથી, એ પણ મારી વાત અત્યારે સાંભળો, અત્યારે અમને ખબર નથી કે અમારી પાસે કેટલી પ્રોપર્ટી છે, બરોબર? કેટલી દયા રાખા દાદા ની. ના 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 મનસુખભાઈ, રાખા દાદા નથી, એમાં તો લખવું પડે સ્ટેમ્પ માટે અને એના દસ્તાવેજો કરવા પડે. કઈ રખા દાદા નામનો કાગળિયો લઈને જજો કોર્ટમાં. પણ મારી વાત સાંભળો, તો તમારે તમારી રિક્ષામાં તમારા ભવનાથમાં જાવ એટલે ઓલા પડે લાયસન્સ બાયસન્સ નહીં કઢવું પડતું ને તો તમારે નંબર પ્લેટ વગરની રિક્ષા છે ને. હે નંબર પ્લેટ વગરની રિક્ષા છે ને. ના એવું તો પછી યાર કોઈનું ના હાલે યાર મનસુખભાઈ. તમે કદાચ ગમે બાટીઓ કોઈ રોકે નહીં. રખા દાદા નામથી તમારે પછી કઈ કરવું ન પડે. તો મારી વાત આ તો તમારી શું, આ તમે શું છો, લાલચી છો કે ભાઈ મને તમને કોઈ દેવી વ્યવસ્થા તમારું કામ નથી કરતા એટલે તમે એના વિરોધ થાવ છો. તું એવું નથી કરતા એ તો તમે તમારા મોઢે સ્વીકારો નથી કરતા. અમારા કરે સાંભળો, અમારા કરે છે એટલે અમે વિરુદ્ધ નથી જતા. તમારા કરે છે, તમારા કરતા હોય તો તમે ન્યાના ધારાસભ્ય બની જાવ, ન્યાના કઈ નગરપાલિકાના પ્રમુખ બની જાવ. પણ રેવા દો તમને જેટલું
છે મારી વાત સાંભળો, હું તમારી રીતના બોલી છું, પણ મારું તમને ખાલી એક જ કહેવાનું છે કે તમે લાખો બધાનું બોલો, એક ખાલી મારા રાખા દાદાનું ખાલી બોલો, બાકી લાખો તમે બોલો. હાલો બસ. અને તમારે મારી વાત સાંભળો, તમારી યાર મારા કાંઈ વાંધો નથી. મારી વાત સાંભળો, તમે તમારી યાર મારા કાંઈ વાંધો નથી. ખાલી એક જ કહું છું કે જો સાંભળો, તમારામાં જેટલી તમારા યુટ્યુબમાં જેટલું આ રાખા દાદા વિશે છે ને, ખાલી એટલું ડિલીટ કરી નાખો. નો થાય, કાંઈ નો થાય. નો થાય, કાંઈ એક વસ્તુ નો થાય, કેમ કે મારે કોઈને માફા બાપી એવું ક્યાંય થયું નહીં. ઈ દેવનો વાંધો છે, એમાં તમે કોઈ વાત કરો માં, ઈ દેવ હારે હું વાત કરી લઈ, અને મારા દેવનો ખોટું ભળો તમારું યાર. મારું હું તમને મારી વાત સાંભળો, જો મને જો એ બીજું કોઈ દેવી દેવતાનું ખોટું નથી લાગતું, એક મારા રાખા દાદા વિશે લાગે છે. રખા દાદા કહેતો નથી, રખા દાદા તો તમે જ જો કામ છે, બાકી મારે કોઈ નહીં. મારી સાંભળો તમે મારી વાત, તમારે મારી સંબંધ રાખવો છો, બોલવા ચાલવાના ફોનમાં વટ વ્યવહાર રાખવો છે કે નથી રાખવો? તો ભલે, પણ હું કાંઈ કોઈની માફી માંગવા માટે સંબંધ માફી નથી તો ખાલી ડિલીટ મારી દો બસ. ના, નો થાય એવું, નો કોઈ વસ્તુ નો થાય સાહેબ. જે વસ્તુ બની ગઈ એ બની જાય. આજ મારો બાપો જે છે એ જ મારો બાપો રહે, કાંઈ એમાં કરોડો રૂપિયા દે કે બાપો થોડો બદલે. મનસુખભાઈ બહુ ખોટી વાત વડે નો થાય, નો કોઈ. કેમ કે એ બધી વસ્તુ છે ને ભાઈ, એ એક જે આ મોઢામાંથી નીકળી ગયું એ વાત પતી ગઈ સાહેબ. કેમ કે થૂકેલું સાટવાની આદત ન રાખવાની હોય, એ વાત પતી ગઈ સાહેબ. થૂકેલું ચાટતા નથી તમે. ઈ થૂકેલું ચાટવા જેવી વાત થઈ ગઈ. હું વિડીયો ડિલીટ માંગી લઉં છું. આવા દેવ વિશે નહીં બોલું ભાઈ. ઈ દેવને મારે કાંઈ લેવા દેવા નથી. મેં તો માફીના વિડીયો ઈ નથી કેતો. મેટર નો આવે દાદા. કોઈ વસ્તુ બની ગઈ, જે દિવસ ઉગી ગયો ઈ તારીખ પાછી આવે નહીં. પણ ઈ તમારી વાત પેરન આવે કરી લે ને બંદગી, ગઈ પલ ફેર નહીં આવે. હા બાપુ, આ બંદગી હવે પાછો ફેર આ જન્મ નહીં આવે. એટલે હવે જે કાલ નો દિવસ વિયો ગયો યાદ નહીં આવે. તમે સાંભળો તો તમને ભરમ કાકરી બની ગઈ છે. હે, ભરમ કાકરી કરી ગઈ છે કે આ ડિલીટ નહીં થાય, એ ભરમ કાકરી કરી ગઈ છે. ના, ભરમ નથી ભાઈ. જો હું માન મોટો બળો માણસ નથી, મને કોઈ ઈગોય નથી. હું છે ને બહુ સંત મત નો માણસ છું. મને માન મોટો ઈગો એવું કાંઈ નથી. મારું સિદ્ધાંત જ આખો અલગ છે સાહેબ. સાગરભાઈ, મારું સિદ્ધાંત બહુ અલગ છે યાર. તો યાર મારી વાત સાંભળો મનસુખભાઈ, મારી વાત સાંભળો. તમે જો સાંભળો, મારેથી તમે 15 વર્ષ મોટા હો તો જરીક મારી વાત સાંભળો. ખાલી હું તમને નથી કહેતો કે તમે માફી માંગો, ઓલું માંગો, આ માંગો, તે માંગો, ફલાણું માંગો. એ મારું માં નથી કહેવાનો મતલબ આપતો. મારી વાત સાંભળો, ખાલી મારું એક જ કહેવાનું છે કે જે આ રાખા દાદા વિશે તમે જે ઓલા ફોટા મૂક્યા ને, એ ખાલી વિડીયો ડિલીટ કરી નાખો. કોઈના ડિલીટ નો કરે. રાખા દાદા વિશે વાત છે થઈ છે, અને એમાંય સારા માણસોએ જે કઈ વાતો કરી હોય. આજે આ તમારો વિડીયો રહ્યો એ જ હું વાયરલ કરીશ. હમણાં હું સોશિયલ મીડિયામાં નાખી છે, એટલે બધા ચડાશે આગળ. હા, ચડાવો. કેમ કે ઈ બધી વસ્તુ મારો ફોટો નાખો, બરાબર? મારો ફોટો નાખું, ફોટો હું તમને WhatsAppમાં નાખું. કોઈ મતલબ નથી એની અંદર. મારે તમારે તર્ક બુદ્ધિથી છે. મારો તમારો કોઈ વિવાદ કે વિરોધ નથી. એમાં રખા દાદાની કોઈ મેટર છે નહીં. આ તો રખા દાદાના નામથી ધમકીઓ મારે, રખા દાદાના નામથી 108 માં નાખી દેવી, ઈ બધી ગુનાહિત પ્રવૃત્તિ છે. હા, એટલે હું તમને ધમકી મારી. ઈ 108 માં નાખી દે. હું મને કેવી રીતે રખો દાદો નાખી દે? જો ઈ રખો દાદા તેવડ હોય હું જ્યાં હોઉં ત્યાં રખો દાદો ગોતી ન લે. નકર પોલીસ હમણાં લોકેશન નાખે એટલે હું જ્યાં હોઉં ત્યાં જ ગોતી લે. પણ ઈ 100% વાત છે. ઈ જો મારી વાત સાંભળો, પોલીસ લોકેશન નાખે ને આરોપી માં આવતો હોય તો મારી વાત સાંભળો, જો નરક અને સ્વર્ગ બે ગણાય. મારી વાત સાંભળો, નરક અને સ્વર્ગ. અમારે નરકમાં જવું નથી, મારે સ્વર્ગમાં જવું નથી. મારે તો ના, ઈ તમારી વાત ખોટી પડે. જો હું સાંભળો, ઈ હજી કહું છું. દેવી પૂજક સમાજ ના કોઈ કાયદા કાનૂન ની ખબર નથી પડતી કે આ કરવાથી આ ગુનો બને, આ કરવાથી આટલી કસ્ટડી, આ કરવાથી આ જામીન. કોઈને એટલું નોલેજ નથી, કોઈને નોલેજ નથી. બધાને ખાવા પીવાનું નોલેજ છે. તમે મારી વાત સાંભળી તો મને બધી નોલેજ છે. પણ મનસુખભાઈ મારી વાત સાંભળો, મને બધી નોલેજ છે. પરિવારમાંથી સ્વર્ગમાં કેટલા ગયા, નરકમાં કેટલા થયા? બે ત્રણ નામ દો. હા, એક અમારા પરિવારમાંથી સ્વર્ગમાં કેટલા ગયા? અમારા પરિવાર કે તમારા? તમારા પરિવાર. તમે તો સ્વર્ગ નરક માનો છો, અમારા તો બધા નરકમાં જ ગયા છે. મેં સ્વર્ગ જોયું જ નથી. હા, એવું છે. હા, એટલે તમારા સ્વર્ગમાં કેટલા ગયા, નરકમાં કેટલા ગયા, એના નામ દો. એક મારા પપ્પા અને એક મારી બેન પેલા કોઈ હતી. 2 જણા ગયા. કોણ 2 જણા? એક મારા પપ્પા ને એક મારી નાની બેન. 2 સ્વર્ગમાં ગયા. હે? 2 સ્વર્ગમાં છે. હા.
ઈ સડક ક્યાં આવ્યું? ઉપર હે? ઉપર 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 એટલે કઈ જગ્યાએ? ઉપર એટલે ઈ મારી વાત સાંભળો. હા, ઉપર ઉપર એટલે આપણામાં પહેલેથી ગીતામાં કે છે. ઈ હું નથી બીજું કહેતો. હું ઉપર એટલે કેટલું 200 250 ફૂટ 500 ફૂટ ઈ બતાવો. બીજું તમે સાંભળો, તમને એમ કે હું તમને જવાબ નહીં ના, દઈ ઈ શકું. ભાઈ એટલે બીજા તમારે લાકડા મનમાં ગાલોમાં, એવું લાકડા ગાલોમાં ઈ નથી જોતા. ઉપર લાકડા કઈ નથી જગ્યાએ? ગાલતો. તમે સાંભળો, તમે ગલકા ગાલો છો, હું ગલકા ગાલીને તુરિયા ગાલું છું. ઈ ના માણસ ના છું ના, યાર, મારે ઈ મનસુખભાઈ. નથી જોતું ભાઈ, કાંઈ તમે જોતું બધે નથી. સાંભળો, તમે બધા એને ગલકા ગાલો, હું ગલકા જે ગાલી આપણે અને તુરિયા ગાલું. જો હું હું એ કાયદા ગલકા કાનૂન ગાલતો જાણું તો તમે છું. કાલના ફોન નો કરતા હોય ને ગલકામાં ફોન હું કામ કરવો જોઈએ? હું ગલકા ગાલું, ગલકેમ ફોન જ ન કરાય ને. તો મેં તમે બ્લોકમાં મારી નાખ્યો વાત તો સાંભળો. બીજા નંબરમાંથી ફોન કરો. સાંભળો, મારી આવડી ઉંમર થી બરોબર, હા. મેં હજી લગીને હું તો તમને ઓળખતો નતો. આ તમારી યાર એકવાર મારે મુલાકાત થઈ. પણ જો મારી વાત સાંભળો, આ દાદા વિશે આવ્યું એટલે મને આ કોઈ બોલવાની દાદાનો ચર્ચા માનતો થઈ. નથી. આ હું પણ એક જ તમે ના દાદા. તમારું સારું નથી કરતા તો તમે એટલું બધું શું કરો? તમારું સારું ના કરતા હોય તો કોઈ તમે એટલું બધું કરો. અમારું સારું કરે તમે ને ન અમે કરી માની શકો છીએ. ભાઈ. જો ઈ અમે સાંભળો, તમને સાંભળો 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 અમે તમને કેવા આવી છે કે ભાઈ અમારા રાખા દાદા વિશે કોઈ તમે હું 5 પણ રૂપિયા આપો, ઓળખતો 2 જ નથી રૂપિયા રખા આપો. દાદા. પણ હું સાંભળો, જો મેં રખા દાદા પૂછ્યું ભાઈ કોનો દીકરો ક્યાં ગામનો કાંઈક ઠેકાણું હોય દ્યો. અમારે પૈકે લાગુ ચાલો કે ભાઈ ફલાણા ભાઈ નો હે? દીકરો હતો ને ફલાણા ઠેકાણ કાયમ લાગી ગયા હતા. અને ફલાણા ભાઈ નો હા, છોકરો, આધાર કાર્ડ, નામ, ઠામ, ગામ, ઈ ગામો ગામ જે મંદિરના ગલકા ગાયલા ઈ માર જોતા નથી. ક્યાં ગામનો હતો, કોનો દીકરો, ક્યાં પરિવારનો, એની અટક કોનો ભાણેજ, એવું કહી દ્યો ને. એવું બધું એનો ઇતિહાસ કહું તમને એમ. હા, તો ઈ કાંઈ ખબર નથી. ઈ બધાય આ તો બધું તમને કહું પથરા પૂજવાની વાતું છે. એમની તમારો ઇતિહાસ તમને ખબર છે ને? હા, અમારા બાપ દાદામાં રાઠોડ પરિવારમાંથી મારા બાપનું નામ ગોવિંદ, એના બાપનું નામ દાનો, દાના, દેહા, દેહા, જેઠા, જેઠા, હાજણ, હાજણ, ભૂલા. હવે તમારે કેમ કરવું છે? એકાદાનું નામ દ્યો હાલો. હાલ એકાદાનું તો મને મારા બધા હું આવડે. તમારે જ નહીં, હું તો આ નહીં વાત કરું. આ તો તમે મારું પૂછ્યું એટલે હું તો દેવની વાત કરું છું. કે મા બાપ વગેરે મારા દેવ હોય એના નામ તો મને આવડે. જો મારી વાત સાંભળો, આખી આ સૃષ્ટિ પૃથ્વી એમાં કેટલા ધાર્મિક સ્થળ છે? કેટલા છે? હવે ઈ જવા દો વાત ને. આમાં તો નહીં 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 મારી વાત સાંભળો. તમને ભેટ થાય છે મારી વાત. મારે હવે ખોટો મારી વાત- ટાઈમ વગર રાખી દઉં ભાઈ. મારી પાસે એટલો બધો ટાઈમ નથી. પણ રાખવાનું એમ નહીં, રાખો નહીં પેલા તમે મારી વાત સાંભળી લો. નહીં નહીં નહીં, એમાં એવું છે કે હવે આમાં શું છે કઈ જ્ઞાન વગરના માણસો ગધેડે અટવાણા બાપુ નહીં આપતો. નહીં નહીં રહેવા દો. તમને એમ કોઈ ભેટકા નહીં હોય. મારી વાત કોઈ સાંભળો આખી વાત મનસુખભાઈ. એટલે મને હવે તમે વાથી વાત તમે તો આવડી મોટી જગત છે એમાં મને ભટકા નો હોય. મને કોઈ ભટકા એવો પેદા જ નથી હજી. પણ તમે એ વાત સાચી, હવે ભટકાવું કોઈ બીજો પેદા જન્મ લ્યો થાય આ જન્મમાં સાગરભાઈ ભેગું નહીં થાય. હાલો રાખી દો વાત. હાલો ઓકે. 100%. તો મિત્રો તમે પૂરેપૂરું કોલ રેકોર્ડિંગ સાંભળી તો તમને કેવું લાગ્યું આ કોલ રેકોર્ડિંગ એ કમેન્ટમાં જણાવો. અને જો અમારી ચેનલ ઉપર નવા હોય તો આવા નવા વિડીયો સાંભળવા માટે થઈને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.